આજે આપણે ભણશું છઠ્ઠો પાઠ પરફેક્ટ પાસ્ટ ટેન્સ એટલે કે પૂર્ણ ભૂતકાળ. બરાબર છે. પૂર્ણ ભૂતકાળ એટલે શું? પહેલા તો પૂર્ણ ભૂતકાળ એટલે ભૂતકાળમાં કોઈ ક્રિયા બની ગઈ છે, બરાબર, એની અસર એ ભૂતકાળ એને પૂર્ણ ભૂતકાળ કહેવાય. હવે છે ને એમાં એક ડિફરન્સ છે. તો સાદો ભૂતકાળ અને પૂર્ણ ભૂતકાળ. જેમ કે સાદા ભૂતકાળની અંદર શું હોય તો કે એવી ક્રિયા જે પૂરી થઈ ગઈ છે એને આપણે સાદો ભૂતકાળ કહીશું. એવી ક્રિયા જે પૂરી થઈ ગઈ છે એને આપણે પૂર્ણ ભૂતકાળ કહીશું. તો કહેવાનો મતલબ એ છે કે આપણને ખબર કેમ પડે કે કોઈ ક્રિયા છે એ સાદા ભૂતકાળની છે કે પૂર્ણ ભૂતકાળની? બે સરખી જ છે, બરાબર છે. તો જુઓ, પૂર્ણ ભૂતકાળ એટલે ખરેખર શું થાય? ભૂતકાળનું પણ ભૂતકાળ એવું થાય. મતલબ કે ભૂતકાળની અંદર એક નહીં પણ બે ક્રિયા બની. હંમેશા પૂર્ણ ભૂતકાળના વાક્ય આવા જ હશે કે ભૂતકાળમાં બે ક્રિયા બની છે ને અને એ બે માંથી જે પહેલા બની હોય ને, બરાબર છે ને, એને પૂર્ણ ભૂતકાળ કહેવાય. દાખલા તરીકે ગઈકાલે મેં ચા પીધી, એક એક્ઝામ્પલ આપું છું. તો એ શું થયું? એક સાદો ભૂતકાળ. ગઈકાલે મેં ચા પીધી, સાદો. પણ હું એમ કહું કે ગઈકાલે મેં ચા પીધી તે પહેલા પરમ દિવસે મેં કોફી પીધી હતી. તો જુઓ, ભૂતકાળમાં બે ક્રિયા મેં કરી. ગઈકાલે ચા પીધી, એની પહેલા મેં શું કર્યું તો કે એની પહેલા મેં કોફી પીધી. તો કોફી પીવાની જે ક્રિયા છે એને પૂર્ણ ભૂતકાળ કહેવાય, કારણ કે એ ભૂતકાળ ગઈકાલ ભૂતકાળ ને એનો જ ભૂતકાળ એટલે પરમ દિવસ. સમજાણો મારી વસ્તુ? તો કાલ તો ભૂતકાળની જે ક્રિયા છે એની પહેલા જો કોઈ ક્રિયા થઈ હોય તો એને પૂર્ણ ભૂતકાળ કહેવાય છે. સામાન્ય રીતે ભૂતકાળની સાથે પૂર્ણ ભૂતકાળના કોઈ પણ વાક્ય હશે ને એમાં આવી રીતે બે જ ક્રિયા આવી છે, બરાબર. અને આ તો મેં તમને એક્ઝામ્પલ આપ્યું કાલ ને પરમ દિવસનું, પણ એવું નથી હોતું. કારણ કે ગઈકાલે હું કહું કે હું ઘરે પહોંચ્યો, ગઈકાલે હું ઘરે પહોંચ્યો તે પહેલા મારા પપ્પા આવી ગયા હતા. હવે જો અહીં ગઈકાલે મેં બે ક્રિયા કરી. હું ઘરે પહોંચ્યો એક ક્રિયા થઈ, પણ એની પહેલા શું થયું તો કે મારા પપ્પા ઘરે આવી ગયા હતા. મારા પપ્પા ઘરે આવ્યા એ પૂર્ણ ભૂતકાળ થાય અને હું ઘરે પહોંચ્યો એ સાદો ભૂતકાળ થાય. તો આવી રીતે પૂર્ણ ભૂતકાળ છે એમાં બે વાક્ય તમને જોવા મળશે, બરાબર છે. ખાસ યાદ રાખજો. તો પૂર્ણ ભૂતકાળ એટલે શું ટૂંકમાં તો કે ભૂતકાળનું પણ ભૂતકાળ, રાઈટ. તો આવા પૂર્ણ ભૂતકાળના વાક્યને આપણે પેસિવ કરવું હોય, બરાબર, તો સૌથી પહેલા આપણે શું લેશું? એના સ્ટેપ્સ, બરાબર છે. એના સ્ટેપ્સ લેશું જે આપણને આવડે છે. પહેલું સ્ટેપ બધાય કાયમી અંદર આપણે સરખા જોયા કે કર્મને કર્તાના સ્થાને મૂકવું. કર્મ છે એને આપણે શું કરશી? કર્તાના સ્થાને લઈ આવશું. પૂર્ણ ભૂતકાળમાં બધાયમાં સહાયકારક ક્રિયાપદ એક જ આવશે, હેડ. ઓકે, મેમિઝાર, ગોસ, વેર આવતું બધાયમાં હેડ આવશે. અને પૂર્ણ ભૂતકાળના જે વાક્ય હશે એક્ટિવ વાક્ય એમાં હેડ આપેલા જ હશે. તો હેડ મૂકવું આ બીજો નિયમ, રાઈટ. ત્રીજો નિયમ છે બીન અને ક્રિયાપદનું ત્રીજું રૂપ. ત્રીજું રૂપ એટલે આપણને ખબર જ છે V3 મૂકવું. ત્રીજું રૂપ મૂકશું આપણે, બીન અને ત્રીજું. ચોથું સ્ટેપ છે એ પણ સરખું જ આવશે કે કર્તાને કર્મના સ્થાને મૂકવું અને તેની આગળ શું લખશું આપણે? કે બાય. ચોથો નિયમ એ સરખો છે. પાંચમું
નિયમોનું પાલન કરવાનું છે. બરાબર છે? 5 નિયમ છે એ જ છે જે આપણે દરેક કાર્ડમાં લખીએ છીએ. માત્ર બીજો અને ત્રીજો નિયમ છે એ જ થોડો ઘણો ચેન્જ થાય છે. બરાબર છે? તો પૂર્ણ ભૂતકાળ આવી રીતે એનું પેસિવ થાય. હવે આને આપણે એક એક્ઝામ્પલ દ્વારા પહેલા સમજીએ. બરાબર? ફોર એક્ઝામ્પલ અહીંયા હું એક વાક્ય લખું કે પહેલા આપણે સાદું સિંગલ વાક્ય જ લેશું. દાખલા તરીકે આઈ હેડ visited the zoo last week. ચાલો આપણે સાદું વાક્ય ડબલ વાક્ય નથી લેતા, એ પછીના એક્ઝામ્પલમાં લેશું. પહેલા સાદું વાક્ય લઈ. સૌથી પહેલા તો પૂર્ણ ભૂતકાળ વાક્ય છે એ ખબર કેમ પડે, ઓળખાય કેમ? તો એની અંદર તમને હેડ આપેલું હશે અને V3 આપેલું હશે. હેડ અને V3 આવે એટલે પૂર્ણ વર્તમાન કાળ. જો કે ખાલી હેડ જોશો ત્યાં ખબર પડી જશે. હેડ હોય એટલે શું હોય? પૂર્ણ ભૂતકાળ. એની સાથે V3 જોઈએ. રાઈટ? તો ઓળખવા માટે અહીંયા લખું છું કે હેડ વત્તા V3 હોય એટલે એ વાક્ય છે એ પૂર્ણ વર્તમાન કાળનું બને. હવે એને પેસિવ કરી આ મુજબ. સૌથી પહેલા શું કરશે તો કે કર્મને કર્તાના સ્થાને મૂકશું. કર્મનું શું છે? the zoo. બીજો નિયમ શું છે તો કે હેડ આપેલું જ હશે. હેડ નું હેડ. ત્રીજો નિયમ શું છે? બીન અને ત્રીજું રૂપ. તો બીન ત્રીજું રૂપે આપેલું હશે. visited. ચોથો નિયમ શું છે? કર્તાને કર્મના સ્થાને જવા દેશું. અહીંયા આગળ by me. અને પાંચમો નિયમ છે અન્ય શબ્દો ફેરફાર વગર લખવા. last week. The zoo had been visited by me last week. સિમ્પલ છે. બરાબર છે? તો પૂર્ણ ભૂતકાળનું વાક્ય. મેં તમને કીધું કે જનરલી તમને આવા સિંગલ વાક્યમાં જોવા નહીં મળે અથવા તો ઓછા મળશે. બરાબર? સામાન્ય રીતે એમાં બે ક્રિયા ભૂતકાળની આપેલી હોય છે. એમાંથી જે પહેલી ક્રિયા હોય એ પૂર્ણ ભૂતકાળ અને બીજી ક્રિયા હોય એ સાદો ભૂતકાળ. એ ડબલ વાક્ય છે એ પણ આપણે નેક્સ્ટ ઉદાહરણમાં જોશું. રાઈટ? તો આ સ્ક્રીનશોટ પાડીને તમારી ફેસબુકમાં તમારે લખી દેવાનું છે. ઓકે? તો એક એક્ઝામ્પલ ઉદાહરણ જોઈએ. જુઓ, મેં તમને કીધું એમ કે જનરલી બે વાક્ય વાળા વાક્ય છે પૂર્ણ ભૂતકાળમાં તમને જોવા મળશે. દાખલા તરીકે તમને આવું વાક્ય વધારે પૂછાશે કે the players had won the match before I saw it. જો તો જનરલી પૂર્ણ ભૂતકાળ છે ને એમાં આવા તમને બે વાક્ય જોવા મળશે. જો એક વાક્ય છે the player had won the match, પછી before એટલે કે એની પહેલા. રાઈટ? અને I saw it જો એ કર્તા ક્રિયાપદ કર્મ. તો હંમેશા બે ક્રિયા ભૂતકાળની હશે ભેગી. પૂર્ણ ભૂતકાળ એટલે શું તો કે ભૂતકાળનું પણ ભૂતકાળમાં બે ક્રિયા છે કે કોઈ પ્લેયર્સ હતા એને મેચ જીતી લીધો. ક્યારે? તો before I saw it. મેં જોયું એ પહેલા. મેં જોયું એ પહેલા જીતી ગયા હતા. મતલબ પહેલા આ ક્રિયા બની પછી ઓલી બની. મતલબ ભૂતકાળનું ભૂતકાળ શું થયું તો કે એટલે અહીંયા તો હેડ અને ત્રીજું થયું. તો એક ક્રિયા છે આ પૂર્ણ ભૂતકાળની બનશે અને આ છે એ સાદા ભૂતકાળની બનશે. સમજાણું? તો જનરલી આપણે વાત કરીએ છીએ કે આવા વાક્ય તમને પૂર્ણ ભૂતકાળમાં મળશે. કદાચ પરીક્ષાની અંદર આવું વાક્ય પણ આવ્યું તો તમારે શું કરવાનું છે? તમારે પૂર્ણ ભૂતકાળ હોય ને એમાં આપણે ફેરફાર કરવાનો. ઓલું એમને રાખી દેવાનું. બરાબર? આમાં ઓલું છે જ નહીં. અહીંથી અન્ય શબ્દ છે માની લેવાનું. આ જે છે તમારે એવું માની લેવાનું કે આ અન્ય શબ્દો છે. એટલું જ છે. કર્તા
કર્મ. આને પેસિવ કરો, નિયમ આવડે છે આપણને. સૌથી પહેલા કર્મ છે એને કર્તાના સ્થાને મૂકવું, ધ મેચ. બીજો નિયમ શું છે તો કે હેડ મૂકવું, હેડ. ત્રીજો નિયમ છે બીન અને ત્રીજું રૂપ બીન બોન. ચોથો નિયમ છે કર્તાને પાછળ જવા દેશું બાય ધી પ્લેયર્સ. અને પાંચમો નિયમ અન્ય શબ્દ ફેરફાર વગર લખવા, તો આ અન્ય શબ્દ સમજી અને એમના લખી નાખવાનું બિફોર આઈ સો ઇટ. બરાબર છે? સમજાણું? તો પૂર્ણ ભૂતકાળ છે એ આવી જ રીતે પૂછાશે. બરાબર છે? સિંગલ વાક્ય પણ આવી શકે. જો સિંગલ વાક્ય આવે તો આપણને કઈ ચિંતા છે જ નહીં. બરાબર? કારણ કે એ તો આપણને આવડે છે. પણ એને ઓળખીને મેઈન વસ્તુ શું છે એક્ટિવ ની અંદર દરેક લેક્ચરમાં હું તમને કહું છું, દરેક લેક્ચરમાં કહું છું કે સૌથી અગત્યની વસ્તુ પૂર્ણ ભૂતકાળમાં શું છે તો કે કાળ, કોઈ પણ એક્ટિવ પેસિવમાં શું છે કાળને ઓળખ. જો તમે કાળને ઓળખશો તો જ તમારું વાક્ય સાચું પડશે. બરાબર છે? ચાલો બીજા એક્ઝામ્પલ આપણે જોતા જાય. દાખલા તરીકે આવું વાક્ય આવે કે વી hadn't met our principal last week. ચલો હવે આપણે એક્ઝામ્પલ સિંગલ જ લેશું, રાઈટ? તો we hadn't met our principal last week. સૌથી પહેલા હેડ આવ્યું, ત્રીજું રૂપ આવ્યું પૂર્ણ ભૂતકાળ. હેડ આવે એટલે પૂર્ણ ભૂતકાળ. બરાબર? સૌથી પહેલા શું કરશે તો કે કર્મને કર્તાના સ્થાને મૂકો. અવર પ્રિન્સિપાલ. પછી બીજો નિયમ શું છે તો કે હેડ મૂકો. હવે નકાર વાક્ય છે, નોટ આપેલું છે તો નોટ મૂકો. નોટ ન હોય તો નોટ નહીં લખવાનું, રાઈટ? ત્રીજો નિયમ છે બીન અને ત્રીજું રૂપ બીન. અને ત્રીજું રૂપ તો તમને આપેલું જ છે મેન. પૂર્ણ ભૂતકાળનો ફાયદો એ છે કે એમાં તમને ત્રીજું રૂપ આપેલું હશે. બાય કર્તાને છેલ્લે જવા દો, બાય અસ. અને પાંચમો નિયમ છે અન્ય શબ્દો ફેરફાર વગર લખો. લાસ્ટ વીક એક્ટિવ પેસિવ. Our principal had not been met by us last week. તો પેસિવ વાક્ય છે એ આવી રીતે થઈ શકે. બરાબર છે? નકાર વાક્ય હકાર આપવું, નકાર લીધું. હવે આપણે પ્રશ્નાર્થ વાક્ય લઈએ. બધા એક એક એક્ઝામ્પલ લેતા જ જઈએ. had she made breakfast at that time. ચાલો પ્રશ્નાર્થ વાક્ય હેડ આગળ, બરાબર? હેડ આવ્યું એટલે પૂર્ણ ભૂતકાળ. તો પેસિવ કરો. પેસિવ કરવા માટે એ જ નિયમનો ઉપયોગ કરવાનો છે. સૌથી પહેલા કર્મ છે એને કર્તાના સ્થાને મૂકો. બ્રેકફાસ્ટ. બીજો નિયમ હેડ ક્યાં આવશે? કર્તાની આગળ. હેડ બ્રેકફાસ્ટ. ત્રીજો નિયમ શું છે તો કે બીન અને ત્રીજું બીન મેડ. ત્રીજું રૂપ આપેલું જ છે, રાઈટ? ચોથો નિયમ કર્તાને પાછળ જવા દો, બાય હર. પાંચમો નિયમ અન્ય શબ્દો ફેરફાર વગર તમારે લખવાના છે. એટ ધેટ ટાઈમ. ઓકે? had breakfast been made by her at that time. તો કોઈ પણ કાળ તમે જુઓ, એક ને એક વસ્તુ છે. માત્ર તમે દરેક કાળની અંદર ધ્યાન રાખો, વાક્યને ખાલી જોશો ને વિડિયો, તોય તમને આવડી જાય. કારણ કે એક જ પ્રોસેસ આપણે ફોલો કરીએ છીએ. તમારે યાદ કેટલું રાખવાનું થાય તો કે તમારે સહાયકારક ક્રિયાપદ કયું આવે એ જ
ફૂટબોલ યસ્ટરડે. બરાબર. તો પ્રશ્નાર્થ વાક્ય છે કારણ કે પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન આપેલું છે. બીજું WH વાળું પ્રશ્નાર્થ જો આગળ વાય અને પહેલાનું જે એક્ઝામ્પલ હતું એ કેવું હતું સહાયકારક ક્રિયાપદથી શરૂ થતું હતું. આ WH વાળું છે. તો WH વાળાને આપણે બેસિક કરવું હોય તો સૌથી પહેલા તો જે WH વાળો વર્ડ છે એ આપણે મૂકી દેશું, રાઈટ. પછી જે આપણે 5 નિયમ લખાવ્યા છે એ 5 નિયમને ફોલો કરો. પહેલો નિયમ શું છે તો કે કર્મને કર્તાના સ્થાને મૂકવું. કર્મ શું છે? ક્રિયાપદ પછી હોય એ કર્મ હોય. ફૂટબોલ તો એને આપણે આગળ લઈ આવશું ફૂટબોલ. પછી બીજો નિયમ શું છે તો કે હેડ મૂકવું. બરાબર. પ્રશ્નાર્થ વાક્યમાં ક્યાં આવે તો કે કર્તાની આગળ, રાઈટ. કર્તાની આગળ આવે. ત્રીજો નિયમ શું છે તો કે બિન અને ક્રિયાપદનું ત્રીજું રૂપ. બિન ક્રિયાપદ છે પ્લેડ, ત્રીજું રૂપ આપેલું છે પ્લેડ ટુ પ્લેડ. ત્રીજો નિયમ. ચોથો નિયમ શું છે તો કે કર્તાને કર્મના સ્થાને જવા દેશું. એની આગળ શું લખશું? બાય મનીષ. અને છેલ્લો નિયમ છે અન્ય શબ્દો ફેરફાર વગર લખવા. અન્ય શબ્દ છે યસ્ટરડે અને ક્વેશ્ચન. તો થઈ ગયું પેસિવ, રાઈટ. તો why had football been played by Manish yesterday? સમજાઈ ગયું? તો એ જ નિયમ છે, એક આપણે પ્રોસેસ કરીએ છીએ, સેમ પ્રોસેસ છે, માત્ર કાર્ડને ઓળખો, બરાબર, અને એની અંદર કયું સહાયકારક ક્રિયાપદ આવે એ આપણે લેવાનું છે. ચાલો એક એક્ઝામ્પલ હજી લેશું વોટ વાળું કે ભાઈ વોટ have you taken from the market? વોટ થી પ્રશ્ન પૂછવાનો છે. સૌથી પહેલા તો શું કરશું? કાળ લખશું. તો હેડ આવી ગયું મતલબ પૂર્ણ ભૂતકાળ, બરાબર. જ્યારે વોટ થી પ્રશ્ન પૂછાય એટલે આપણને ખબર છે કે એની અંદર ખાસિયત શું હોય તો કે એની અંદર કર્મ હોતું નથી, બરાબર. કર્મ ન હોય. કર્તા આપેલું છે, આ ક્રિયાપદ છે, ફ્રોમ આવી ગયું એટલે આ અન્ય શબ્દ છે. કર્મ આપેલું નથી. તો હવે આને આપણે શું કરવાનું છે? તો સૌથી પહેલા તો શું કરશે તો કે WH વાળો જે શબ્દ આપ્યો હોય એમને લખી લેવાનું. હવે નિયમને ફોલો કરશું. પહેલો નિયમ શું છે તો કે કર્મને કર્તાના સ્થાને મૂકવું. આપેલો નિયમ છે. હવે કર્મ આપેલું નથી તો પહેલો નિયમ સ્કીપ કરીને ડાયરેક્ટ બીજો નિયમ. બીજો નિયમ શું આવશે તો કે હેડ મૂકવું. તો હેડ મૂકી દઈ. ત્રીજો નિયમ શું છે? બિન અને ક્રિયાપદનું ત્રીજું રૂપ. તો બિન ક્રિયાપદનું ત્રીજું રૂપ આપણને આપેલું છે ટેકન, રાઈટ. ચોથો નિયમ કર્તાને કર્મના સ્થાને જવા દેશું. એની આગળ બાય લખશું, બાય યુ. અને પાંચમો નિયમ અન્ય શબ્દો ફેરફાર વગર લખવા. અન્ય શબ્દ છે ફ્રોમ ધી માર્કેટ ક્વેશ્ચન માર્ક. થઈ ગયું પેસિવ. What had been taken by you from the market, right? તો ઓકે, છેલ્લું એક્ઝામ્પલ આપણે જોઈ લઈએ, બરાબર. લાસ્ટ એક્ઝામ્પલ who were. તો ભાઈ who had given you my book question. તો જ્યારે who થી પ્રશ્ન પૂછાય, બરાબર, ત્યારે એની અંદર કર્તા હોતો નથી, બરાબર છે. what થી પ્રશ્ન પૂછાય તેમાં કર્મ ન હોય. who થી પ્રશ્ન ક્યારે પૂછાય? જેમાં કર્તા આપેલો હોય. અહીંયા ક્રિયાપદ પછી યુ છે, મતલબ આ છે એ કર્મ, બરાબર છે. તો આને આપણે પેસિવ કરવાનું છે. તો જ્યારે who થી પ્રશ્ન પૂછાય આપણે ખબર છે સૌથી પહેલા આપણે who ની જગ્યાએ શું લખશું? બાય whom. આ એક વધારાનું આવશે. બાકી બધી જગ્યાએ જે WH વાળો શબ્દ હોય એ જ લખવાનો થાય. પરંતુ who ની અંદર પ્રશ્ન પૂછાય ત્યારે બાય whom થઈ. પછી આપણે નિયમને જ ફોલો કરવાનો છે, બરાબર. બીજું કાંઈ નિયમ જ પકડી રાખો. પહેલો નિયમ શું છે તો કે કર્મને કર્તાના સ્થાને મૂકવું. કર્મ શું છે તો કે યુ. એને આપણે પહેલા આગળ લઈ લેશું. બીજો નિયમ શું છે તો કે હેડ.
પ્રશ્નાર્થ વાક્યમાં ક્યાં આવે? કર્તાની આગળ. તો હેડ. પછી ત્રીજો નિયમ શું છે? તો કે બીન અને ત્રીજું રૂપ. તો બીન ત્રીજું રૂપ આપેલું છે given. ચોથો નિયમ શું છે? તો કે કર્તાને પાછળ જવા દેશું પણ ભૂતિ પ્રશ્ન પૂછાણો છે, મતલબ આમાં કર્તા આપેલું નથી. તો ડાયરેક્ટ પાંચમો નિયમ, ચોથો નિયમ આપણે સ્કીપ કરી નાખવાનો. પાંચમો નિયમ છે અન્ય શબ્દો ફેરફાર વગર લખવા. માય બુક વૈધું એ અન્ય શબ્દ છે, એની અંદર મૂકી દેશું અને ક્વેશ્ચન માર્ક. બીજું વાક્ય by whom had you been given my book. સાંભળવામાં જોવામાં થોડુંક અલગ લાગશે પણ ગ્રામેટિકલ વાક્ય સાચું છે. બરાબર? તો બધા જેટલા પ્રકાર હતા એ પૂછાવાની શક્યતા વાળા બધા જ પ્રકારના એક્ઝામ્પલ આપણે જોઈ લીધા. બરાબર છે? તો અહીંયા પૂર્ણ ભૂતકાળ આપણે પૂરો કરીએ છીએ. See you in the next lecture. Till then, goodbye and thank you.